નમસ્કાર મિત્રો, ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલ પર। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો, આ બ્રહ્માંડના કણકણમાં ઈશ્વરનો વાસ છે। દરેક સ્થળે ભગવાન મોજૂદ છે। અહીં સુધી કે આપણા શરીરની અંદર પણ ઈશ્વરનો નિવાસ કરે છે। તમને જણાવી દઉં કે ભલે ભગવાન પ્રત્યક્ષ રીતે આપણને દર્શન ન આપે, પરંતુ તેમની હાજરીનો અહેસાસ ઘણીવાર થતો રહે છે। અને આ અહેસાસ એવા લોકોને થાય છે જેમની અંદર કોઈ પણ પ્રકારની અદ્ભુત શક્તિ મોજૂદ હોય છે। શાસ્ત્રોમાં આવા સંકેતો વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે। જો કોઈ વ્યક્તિને આ પ્રકારના સંકેતો દેખાય તો તે વ્યક્તિએ સમજી લેવું જોઈએ કે તે કોઈ સાધારણ વ્યક્તિ નથી। જો કે એ વાત પણ સત્ય છે કે આપણામાંથી કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ જ ભાગ્યશાળી હોય છે। તેમના પર ઈશ્વરની કૃપા વિશેષ રૂપે રહે છે। તેમની આસપાસ કેટલીક એવી શક્તિઓ મોજૂદ હોય છે જે તેમને હંમેશા સાચો માર્ગ બતાવવાની સાથે જ દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં તેમની મદદ કરે છે। આ ઉપરાંત મિત્રો, ઈશ્વરીય શક્તિઓ કેટલાક એવા લોકોની પસંદગી પણ કરે છે જે પોતે સત્યના માર્ગ પર ચાલે છે અને બીજા લોકોને પણ ધર્મના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે। પરંતુ તમને કેવી રીતે ખબર પડે છે કે તમારી સાથે કોઈ પણ પ્રકારની અલૌકિક શક્તિ મોજૂદ છે જે હંમેશા તમારું રક્ષણ કરે છે, જેના કારણે ઘણીવાર મૃત્યુને સ્પર્શીને પણ તમે બચી જાઓ છો, મોટી દુર્ઘટનામાંથી સહેલાઈથી બચી જાઓ છો? આ બધું જ તે અલૌકિક શક્તિને કારણે જ થાય છે, જે હંમેશા તમારું રક્ષણ કરવા માટે તત્પર રહે છે। ભલે ને તમે તેને માનો કે ન માનો, પરંતુ તે હંમેશા તમારી સાથે હોવાનો અહેસાસ તમને કરાવતી રહે છે। મિત્રો, આજનો આ વિડીયોમાં અમે તમને એવા સંકેતો વિશે જણાવવાના છીએ કે જેને જાણ્યા પછી તમને પણ ખબર પડશે કે તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી, પરંતુ અન્ય સામાન્ય માણસોની તુલનામાં તમે અલગ છો અને તમારી સાથે હંમેશા ભગવાનનો સાથ રહે છે। તો ચાલો શાસ્ત્રોમાં જણાવેલા તે સંકેતો વિશે વિસ્તારથી જાણી લઈએ। નંબર 1, સ્વપ્નમાં સાપનું વારંવાર દેખાવું। સામાન્ય રીતે સ્વપ્નમાં સાપનું સતત વારંવાર દેખાય તો આ કોઈ સાધારણ સંકેત નથી, પરંતુ આ તમારા ભવિષ્યમાં ધન સંપત્તિ આવવાનું સૂચક છે। એટલે કે જો તમે સ્વપ્નમાં વારંવાર સાપ દેખાય છે તો આ એવા કિસ્સામાં તમે આવનારા સમયમાં જબરદસ્ત ધન સંપત્તિ અર્જિત કરશો। તમારી દરિદ્રતા ખતમ થવાની છે। તમે સામાન્ય વ્યક્તિની તુલનામાં ઉપર ઉઠીને કંઈક એવું કાર્ય કરશો જે તમને અન્ય લોકોની તુલનામાં શ્રેષ્ઠ બનાવશે। તમારા પર મહાદેવની વિશેષ કૃપા હોય છે। તમે તમારા પરિવારનું ભાગ્ય બદલવા માટે જ આ ધરતી પર જન્મ લીધો છે। સ્વપ્નમાં સાપનું વારંવાર દેખાવું તમારા ભવિષ્યમાં થનારી ધનની વૃદ્ધિને દર્શાવે છે। આનો અર્થ એ છે કે તમે તમારા પરિવારની દરેક જરૂરિયાતને પૂરી કરી શકશો જેની તમે કામના કરશો। અને જો તમને સ્વપ્નમાં સાપ વારંવાર દેખાય છે તો સમજી લો કે તમારી મનોકામના પૂર્ણ થશે। સ્વપ્નમાં સાપ જોવાના પક્ષમાં તમારે નિયમિત રીતે ભગવાન ભોળેનાથની પૂજા આરાધના શરૂ કરી દેવી જોઈએ। આનાથી તમને જલ્દીથી જ ફળની પ્રાપ્તિ થશે। નંબર 2, દૈનિક કાર્યોમાંથી સમય કાઢીને ભક્તિમાં સમય લગાવો। મિત્રો, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિનું પુણ્ય સારું અને શ્રેષ્ઠ હોય છે તે વ્યક્તિનું જીવન ભક્તિથી યુક્ત હોય છે। એટલે કે જો તમે તમારા દૈનિક કાર્યોમાંથી સમય કાઢીને ભગવાનની પૂજા અને આરાધનામાં સમય વિતાવો છો તો ઈશ્વરને સત્ય માનીને તેમની અનુભૂતિ કરો છો, તો ખરેખર તમારી આસપાસ ઈશ્વરીય શક્તિઓનો ઘેરાવો હોય છે, જેના કારણે સમયે સમયે તમને ઈશ્વરનો આભાસ થતો રહેશે અને ઈશ્વર પ્રત્યે પૂર્ણ વિશ્વાસ આવી સ્થિતિમાં જાગૃત થાય છે। પછી ભલેને દુઃખ હોય કે સુખ, દરેક પરિસ્થિતિમાં ઈશ્વરને યાદ કરનાર વ્યક્તિ હંમેશા ભગવાનનો પ્રિય હોય છે। નંબર 3, સ્વપ્નમાં મંદિર જોવું। મિત્રો, ઘણીવાર લોકોને તેમના સ્વપ્નમાં કોઈ મંદિર અથવા મંદિરની આસપાસનો પરિસર દેખાય છે, પરંતુ ખૂબ જ ઓછા એવા ભાગ્યશાળી લોકો હોય છે જેમને સ્વપ્નમાં ભગવાનના દર્શન થાય છે।
જે વ્યક્તિ સાથે દૈવી શક્તિઓ જોડાયેલી રહે છે તે વ્યક્તિને સ્વપ્નમાં ભગવાન દેખાવા લાગે છે. આવા લોકોને ભગવાન તરફથી કેટલાક વિશેષ સંકેતો પણ મળે છે અને આ વિશેષ સંકેતો દ્વારા તેઓ ભવિષ્યમાં થનારી ઘટનાઓને જાણી લે છે અને કેટલીક અસાધારણ પ્રતિભાને માલિક બની જાય છે. આવા લોકોના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ જલ્દી થાય છે અને જીવનમાં ક્યારેય ધનની કમી રહેતી નથી. જો તમને સ્વપ્નમાં માતા લક્ષ્મીના પગલાં દેખાય અથવા શિવજી દેખાય તો આવી સ્થિતિમાં તમારા જીવનમાં કોઈ મોટી સફળતા આવવાની છે. નંબર 4, સમાજ પ્રત્યે કર્તવ્યપરાયણ મિત્રો. કેટલાક લોકો એવા હોય છે જે સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજીને સારા અને પુણ્યના કાર્યો કરે છે. મુશ્કેલીમાં ફસાયેલા લોકોની મદદ કરે છે અને હંમેશા ગરીબ અને લાચાર લોકોની મદદ કરવા માટે તત્પર રહે છે. આપત્તિના દરેક સંજોગોમાં પશુ પક્ષીઓની મદદ કરવા માટે પણ જે તૈયાર રહે છે અને હંમેશા પોતાનાથી મોટા વડીલોનો આદર કરે છે. કોઈ પણ વ્યક્તિને હીન સમજીને તેમનો તિરસ્કાર નથી કરતા. તે મનુષ્ય સર્વશ્રેષ્ઠ કહેવાય છે. એવું તો દરેક વ્યક્તિમાં આ પ્રકારના ગુણો મોજૂદ નથી હોતા, પરંતુ જે લોકો ભગવાનની કૃપા દ્રષ્ટિ હોય છે તે વ્યક્તિની અંદર આ પ્રકારના લક્ષણો દેખાય છે. આવી વ્યક્તિ પોતે જ પુણ્યનું કામ કરે છે અને બીજાઓને પણ પુણ્યનું કામ કરવા માટે પ્રેરિત કરતો રહે છે. નંબર 5, પૂર્વાભાસ થવો મિત્રો. આ દુનિયામાં કેટલાક એવા લોકો પણ મોજૂદ છે જેમની અંદર અનોખી શક્તિઓ મોજૂદ રહે છે. તેમને ભવિષ્યમાં થનારી ઘટનાઓની વિશેષ જાણકારી પહેલાંથી જ થઈ જાય છે. ભવિષ્યમાં કંઈ પણ ખરાબ થશે કે સારું થશે તેનો અણસાર આ લોકોને પહેલેથી જ આવી જાય છે, જેના કારણે તેમનું મન અચાનક બેચેન થવા લાગે છે. આસપાસનું વાતાવરણ તેમને બદલાતું નજરે આવે છે. પ્રકૃતિમાં કેટલાક એવા દ્રશ્યો તેમને દેખાય છે જે અશુભ હોય છે, જેનાથી આ લોકોને ખબર પડી જાય છે કે નજીકના ભવિષ્યમાં કંઈક ખૂબ જ ખરાબ થવાનું છે. નંબર 6, પોતાની આસપાસ વિશિષ્ટ સુગંધનો અનુભવ થવો. કેટલાક લોકો એવા હોય છે જે લોકોને પોતાની આસપાસ હંમેશા એક વિશિષ્ટ પ્રકારની સુગંધનો અનુભવ થતો રહે છે. હંમેશા સુગંધિત પુષ્પ, ધૂપ, અગરબત્તી અથવા કપૂર જેવી સુગંધોનો ઝોંકો હવામાં તરતો હોય તેવું જ તે લોકોને મહેસૂસ થાય છે. આ લક્ષણ તે વ્યક્તિની આસપાસ દૈવી શક્તિની ઉપસ્થિતિનો સંકેત હોય છે અને તે વ્યક્તિ પર સદૈવ દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ વરસતી રહે છે. નંબર 7, બ્રહ્મ મુહૂર્તમાં આપોઆપ આંખ ખુલી જવી મિત્રો. આપણા શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તના સમયે ખૂબ જ શ્રેષ્ઠ અને શુભ ગણવામાં આવ્યો છે. આ દિવસનો સૌથી મહત્વપૂર્ણ સમય માનવામાં આવે છે. તમને જણાવી દઈએ, શાસ્ત્રોમાં અને દેવી દેવતાઓના સમયને વર્ણવવામાં આવ્યું છે કારણ કે બ્રહ્મ મુહૂર્તનો જે સમય હોય છે તે સમય વાતાવરણમાં એક અનોખી સકારાત્મક ઉર્જાનું સંચાર જોવા મળે છે. આથી શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગવાને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવ્યું છે. દુનિયામાં મોટા ભાગના લોકોની નીંદ બ્રહ્મ મુહૂર્ત પછી જ ખુલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિની નીંદ રોજ બ્રહ્મ મુહૂર્તમાં આપોઆપ ખુલી જાય છે તો આ અલૌકિક સંકેત માનવામાં આવે છે. નિત્ય બ્રહ્મ મુહૂર્તમાં જાગનાર લોકો જીવનમાં ક્યારે પણ પરાજિત થતા નથી. આવી વ્યક્તિ નિશ્ચિત રૂપે ઈશ્વરની ઈચ્છા અનુસાર જ આવું કરે છે. તેને આવું કરવા માટે દૈવી શક્તિઓ જ પ્રેરે છે. તો મિત્રો, જો કોઈ વ્યક્તિમાં આ 7 સંકેતો હોય છે તો તે વ્યક્તિ પર ઈશ્વરની વિશેષ કૃપા હોય છે એવું સમજવું જોઈએ. જો તમને પણ આવા સંકેતો મળે છે તો કમેન્ટમાં જરૂરથી જણાવો. તો મિત્રો, આજે માટે બસ આટલું જ. અમને આશા છે કે આ જાણકારી તમને ગમી હશે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી નમસ્કાર.